આજ આપણે દર્શન કરવાના છે સોમનાથ મહાદેવના અને આજુબાજુની 8 થી 10 જગ્યાઓના। સોમનાથ તો ઘણી વખત આવ્યા છે, પણ આ જગ્યાઓ ન જોઈ હોય તો આ વિડીયો પૂરો જોઈ લેજો। સોમનાથ મંદિર વિશે આપણે છેલ્લે વાત કરીશું, એટલે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। આ બધી જગ્યાના દર્શન કરવા માટે સોમનાથ મંદિર ટ્રસ્ટની બસ સેવા ચાલુ છે। માત્ર 30 રૂપિયા ટિકિટ દઈ આ બધી જગ્યાના દર્શન કરી શકો છો। બસ ઉપડવાનો સમય છે સવારે 8 વાગ્યે, બપોર પછી 3 વાગ્યે। નંબર 1 પર છે ભીડ ભંજન મહાદેવ। અહીંયા વિડીયો શૂટિંગ અલાઉડ નથી। બસમાં સફર કરો તો આ જગ્યા પહેલા આવે। નંબર 2 પર છે બાણગંગા મહાદેવ। બાણગંગા મહાદેવ સોમનાથ નજીક આવેલું એક પ્રાચીન અને ધાર્મિક સ્થળ માનવામાં આવે છે। માન્યતા અનુસાર આ સ્થળનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ સમય સાથે જોડાયેલો છે। કહેવાય છે કે શ્રી કૃષ્ણ જ્યારે સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા હતા ત્યારે તેઓ એક વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા। એ સમયે જરા નામના શિકારીએ દૂરથી શ્રી કૃષ્ણના પગને હરણ સમજીને બાણ ચલાવ્યું। અહીંથી જરા નામના શિકારીએ બાણ ચલાવ્યું એટલે આ જગ્યાને બાણગંગા કહેવાય છે। સોમનાથ દર્શન સાથે બાણગંગા મહાદેવના દર્શનનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે। નંબર 3 પર છે ભાલકા તીર્થ। ભાલકા તીર્થ ગુજરાતના સોમનાથ નજીક આવેલું એક પવિત્ર તીર્થ સ્થળ છે। કહેવાય છે દ્વારકાથી પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા બાદ શ્રી કૃષ્ણ એક પીપળાના વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા। તેમના પગનો ભાગ દૂરથી હરણ જેવો દેખાતો હતો, ત્યારે જરા નામના શિકારીએ ભૂલથી તેમને હરણ સમજીને બાણ ચલાવ્યું। બાણ વાગ્યા પછી જરા શિકારીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે શ્રી કૃષ્ણ પાસે માફી માંગી। શ્રી કૃષ્ણએ તેમને આશ્વાસન આપ્યું અને કહ્યું કે આ ઘટના તેમના નિર્ધારિત સમયનો એક ભાગ છે। આજે ભાલકા તીર્થમાં શ્રી કૃષ્ણ અને જરા શિકારી સાથે જોડાયેલી સ્મૃતિઓ દર્શાવવામાં આવે છે અને દેશભરમાંથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે। આ ઘટના બાદ શ્રી કૃષ્ણ ગૌલોક ધામ આવ્યા। નંબર 4 પર છે ગૌલોક ધામ। ગીતા મંદિર અને ગૌલોક ધામ સોમનાથના પ્રભાસ ક્ષેત્રમાં આવેલું પવિત્ર સ્થળ છે। ધાર્મિક માન્યતા અનુસાર આ સ્થળ પણ ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ સમય સાથે જોડાયેલું છે। અહીં હિરણ નદીના કિનારે શ્રી કૃષ્ણએ પોતાની પૃથ્વી પર લીલા પૂર્ણ કરી અને નિષ્ધામ પ્રસ્થાન કર્યું એવી માન્યતા છે। ગીતા મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે। અહીંયા ભગવાનના અલગ અલગ અવતાર જોવા મળે છે અને ઉપરની સાઈડ એક બ્રહ્માંડ જોવા મળે છે। શ્રી કૃષ્ણ નિષ્ધામ પ્રસ્થાન પહેલા અહીં વિશ્રામ કર્યો હોવાનું માનવામાં આવે છે। ગૌલોક ધામમાં શ્રી કૃષ્ણના શરણ પાદુકાનું સ્મારક પણ દર્શાવવામાં આવે છે। આ સમગ્ર વિસ્તારને શ્રી કૃષ્ણના અંતિમ સમયની સ્મૃતિ સાથે જોડાયેલું પવિત્ર તીર્થ સ્થળ માનવામાં આવે છે। અહીંયા શ્રી ભગવાન બલરામે શેષનાગનું રૂપ લઈ પાતાળ વહી ગયા હતા। અહીંયા ભીમની સ્થાપેલી મહાદેવની શિવલિંગ પણ છે, જેને ભીમનાથ મહાદેવ કહેવાય છે। નંબર 5 પર છે ત્રિવેણી સંગમ। સોમનાથનું ત્રિવેણી સંગમ પ્રભાસ ક્ષેત્રનું એક અત્યંત પવિત્ર તીર્થ સ્થળ છે। અહીં હિરણ, કપિલા અને સરસ્વતી આ 3 પવિત્ર નદીઓનો સંગમ થઈ આગળ અરબી સમુદ્રમાં મળે છે। સોમનાથ મંદિરથી આ સ્થળ આશરે 1.5 કિલોમીટર દૂર છે। ધાર્મિક માન્યતા અનુસાર ત્રિવેણી સંગમનું મહત્વ હજારો વર્ષો જૂનું છે। આ સ્થળે પવિત્ર સ્નાન, તર્પણ અને પિતૃવિધિ કરવામાં આવે છે। હિન્દુ પરંપરામાં આ સંગમને મોક્ષ પ્રાપ્તિ અને પિતૃઓના કલ્યાણ માટે પવિત્ર સ્થાન માનવામાં આવે છે। સોમનાથના પ્રાચીન ધાર્મિક મહત્વ સાથે પણ આ સંગમ જોડાયેલો છે। એક પરંપરા મુજબ ચંદ્રદેવે શ્રાપમાંથી મુક્ત થવા માટે સરસ્વતી નદીના સ્નાન કર્યું હતું, જેના કારણે પ્રભાસ ક્ષેત્રનું મહત્વ વધ્યું હોવાનું માનવામાં આવે છે। આજે ત્રિવેણી ઘાટ પર ભક્તો પ્રાર્થના કરે છે અને પિતૃઓ માટે વિવિધ ધાર્મિક વિધિઓ કરે છે। તેથી સોમનાથની યાત્રામાં સોમનાથ મહાદેવ, ભાલકા તીર્થ, ગીતા મંદિર અને ગૌલોક ધામ સાથે ત્રિવેણી સંગમનું પણ વિશેષ મહત્વ છે। એમ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોએ પણ અહીં પિતૃ
પિતૃઓને મોક્ષ આપ્યો હતો. નંબર 6 પર છે હિંગળાજ માતાની ગુફા. સોમનાથ પ્રભાત ક્ષેત્રમાં આવેલી હિંગળાજ માતાની ગુફા એક ધાર્મિક અને આધ્યાત્મિક સ્થળ તરીકે જાણીતી છે. હિંગળાજ માતાને શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે અને ભક્તો અહીં શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે છે. ગુફાનું કુદરતી વાતાવરણ અને શાંત માહોલ તેને અન્ય તીર્થ સ્થળોથી અલગ બનાવે છે. આ ગુફાને પાંડવોની ગુફા પણ કહેવાય છે. અહીંયા ભગવાન સૂર્યનારાયણનું મંદિર અને એક અદ્ભુત સૂર્યકુંડ પણ છે. હિંગળાજ માતાની ગુફા અને ત્રિવેણી સંગમની બાજુમાં કામનાથ મહાદેવ મંદિર આવેલું છે. અહીંયા ગુફાની સાથે સાથે 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે. નંબર 7 અને 8 પર છે રામ મંદિર અને પરશુરામ મંદિર. સોમનાથ મંદિરથી માત્ર 1 કિલોમીટર દૂર છે આ મંદિર. અહીંયા ભગવાન રામનું ભવ્ય મંદિરના દર્શન થાય છે. આ મંદિરની વિશેષતા કંઈક અલગ જ છે. અહીંની પરંપરા મુજબ તમે રામ નામ લખી શકો છો. ગણેશજીની એટલી મૂર્તિઓ જોવા મળે કે તમે થાકી જાવ પણ મૂર્તિઓ ન ડૂકે. આ મંદિરની પાછળ પરશુરામ મંદિર આવેલું છે. અહીંયા ભગવાન શિવના ઘણા મંદિરોના દર્શન કરવા મળે છે. નંબર 9 પર છે સોમનાથ મહાદેવ મંદિર. ગુજરાતના પ્રભાસ પાટણમાં અરબી સમુદ્રના કિનારે આવેલું ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે માનવામાં આવતું પવિત્ર તીર્થ સ્થાન છે. સોમનાથનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ મળે છે. પૌરાણિક માન્યતા અનુસાર ચંદ્રદેવે એટલે કે સોમને દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી પોતાની ક્રાંતિ ગુમાવી હતી. ત્યારબાદ તેમણે પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને ચંદ્રદેવને શ્રાપમાંથી મુક્તિ આપી. તેથી ભગવાન શિવનું નામ સોમનાથ પડ્યું એટલે આજનું સોમનાથ. સોમનાથ મંદિરનો ઇતિહાસ અનેક સદીઓ જૂનો છે. મંદિરના ઇતિહાસમાં ઘણી વખત નુકસાન થયું અને ત્યારબાદ તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. 1026માં મહેમદ ગઝનીના આક્રમણ દરમિયાન મંદિરને ભારે નુકસાન થયું. ત્યારબાદ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. 12મી સદીમાં રાજા કુમારપાળે મંદિરનું પથ્થરમાં પુનઃનિર્માણ કરાવ્યું હોવાનો શિલાલેખ પુરાવા મળે છે. 1299માં ઉલુદ ખાનની આગેવાની હેઠળ મંદિર પર ફરી હુમલો થયો. 1395માં ફરી મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું. સોમનાથ મંદિર સાથે વીર હમીરજી ગોહિલની કથા પણ જોડાયેલી છે, જે મંદિર બસાવવા પોતાના પ્રાણ આપ્યા હતા. મંદિરના પ્રાંગણમાં તેમના દર્શન થાય છે અને મંદિરની સામે તેમનું સ્મારક પણ છે. ભારતને આઝાદી મળ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ લીધો. પરંપરાગત સોમપુરા શિલ્પીઓ દ્વારા નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી. આજનું મંદિર ચાણક્ય શૈલીની સ્થાપત્ય પરંપરાઓમાં બનાવવામાં આવ્યું છે. મંદિરના દરિયા કિનારે તો કંઈક અલગ જ આનંદ છે. અહીંયા ઊંટ અને ઘોડાની સવારી કરી શકાય છે અને દરિયા કિનારાનો આનંદ માણી શકાય છે. ઘણી ખરી વસ્તુઓ ખરીદી શકો છો. ચા, પાણી અને ફૂડ પણ મળી જાય છે. સોમનાથ માત્ર એક મંદિર નથી, તે શ્રદ્ધા, સંસ્કૃતિ અને અનેક વખત પુનઃનિર્માણ પામેલી ભારતીય વારસાની એક અનોખી ગાથા છે.